હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. આજે આપણે ફરી એકવાર ચર્ચા કરવાના છીએ કોન્સ્ટેબલ સ્પેશિયલમાં બંધારણમાં ફાયદો, એટલે કે આ બંધારણના એવા ક્વેશ્ચનો છે જે તમને 100% આવડવા જોઈએ. ચલો, તો આપણે જોઈશું 50 જેટલા ક્વેશ્ચનો. આ 50 જેટલા ક્વેશ્ચનોમાંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીશું. પ્રથમ ક્વેશ્ચન છે કે નાણાં પંચ દ્વારા કરવામાં આવતી ભલામણને સંસદના ગૃહ સમક્ષ કોણ રજૂ કરાવે છે? ક્વેશ્ચન તમારે જ્યારે તમે એક્ઝામ આપો ત્યારે તમારે ધ્યાનથી વાંચવાના છે. ઓકે, ચલો. નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણને સંસદના ગૃહ સમક્ષ કોણ રજૂ કરાવે છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, નીચેના વિકલ્પોમાંથી ખોટો વિકલ્પ શોધો. નીચેના વિકલ્પોમાંથી ખોટો વિકલ્પ શોધો. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે મહિલા સશક્તિકરણ સમિતિ 30. આ જે વિકલ્પ છે એ ખોટો વિકલ્પ છે, એટલે આપણો આ સાચો આન્સર થઈ જશે. જ્યારે તમે જાહેર સાહસ સમિતિમાં 22 જેટલા સભ્યો, જાહેર હિસાબી સમિતિમાં પણ 22 જેટલા સભ્યો અને ST/SC કલ્યાણ સમિતિમાં 30 જેટલા સભ્યો. ડન છે. ચલો, નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ દાખલ કરી શકાય છે? આઈએમપી ક્વેશ્ચન થઈ જશે કે નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ દાખલ કરી શકાય છે? તો 360. આ કટોકટી એક પણ વખત આપણા ભારતમાં લાગી નથી. ઓકે, એક પણ વખત ભારતમાં લાગી નથી. નોટ ડાઉન કરી લેજો. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે સ્પીકર જે છે એમનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો અહીં રાઈટ આન્સર છે બ્રિટન. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સ્પીકરનો હોદ્દો આપણે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ચલો, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? આઈએમપી થઈ જશે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે નેધરલેન્ડ, એટલે કે હેંગ ખાતે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક નેધરલેન્ડ હેંગ ખાતે આવેલું છે. ચલો, જનસંઘની સ્થાપના કોણે કરી છે? જનસંઘની સ્થાપના કોણે કરી છે? તો અહીં તમારો રાઈટ આન્સર છે કે જનસંઘ જે છે એના સ્થાપક હતા આપણા શ્યામા પ્રસાદ મુખર્જી. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે જનસંઘની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી છે. ચલો, સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? આપણા એમપી થઈ જશે, મોસ્ટ એમપી થઈ જશે કે સંસદમાં જો તમારે નાણાં ખરડો મૂકવો હોય તો કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? તો રાઈટ આન્સર છે જે આપણા રાષ્ટ્રપતિ હોય એમની પૂર્વ મંજૂરી લેવી પડે છે. અને નાણાકીય ખરડાનો જે આખરી ફેસલો હોય ને તે લોકસભાના અધ્યક્ષ જે હોય ને એ કરતા હોય છે. ચલો, અંતિમ નિર્ણય. ભારતીય બંધારણમાં કઈ યોજના હેઠળ ઘડવામાં આવી હતી? મોસ્ટ એમપી કે ભારતીય બંધારણ સભા કઈ યોજના હેઠળ ઘડવામાં આવી હતી? તો રાઈટ આન્સર છે કેબિનેટ મિશન. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ભારતની બંધારણ સભા કેબિનેટ મિશન અંતર્ગત ઘડવામાં આવી હતી. ડન છે. ચલો, રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? આપણા એમપી થઈ જશે કે રાજ્યપાલ બનવું હોય તમારે તો તમારે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાઈટ આન્સર છે 35, એટલે કે 35 વર્ષ જેટલા હોવા જોઈએ. ભારતનું બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? આઈએમપી થઈ જશે, નોટ ડાઉન કરી લેજો કે ભારતનું બંધારણ 1950 મુજબ નીચેનામાંથી કઈ બાબત બંધ બેસતી નથી? તો અહીં રાઈટ આન્સર છે તમને જોતા જ ખબર પડી જાય કે ભાગ નંબર 3 જેમાં અનુચ્છેદ 15 મૂળભૂત અધિકાર છે આ બંધ બેસતી નથી. જ્યારે તમે જોઈ શકો ભાગ 1માં 1 થી 4 જેટલા અનુચ્છેદ છે અને સંઘ અને વિસ્તારની વાત કરવામાં આવી છે. ભાગ 2માં 5 થી 11 નાગરિકની વાત કરવામાં આવી છે અને ભાગ 4માં 36 થી 51માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. અને આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડ પાસેથી લીધા છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? એમપી થઈ જશે શિક્ષણ
એ કઈ યાદીનો વિષય છે? તો તમારો રાઈટ આન્સર છે સંયુક્ત યાદી. યાદ રાખવાનું છે, શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે. ચલો, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદોનો આખરી નિર્ણય આપવાની સત્તા કોની પાસે છે? આપણા એમપી થઈ જશે કે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય તો આ ચૂંટણીમાં કોઈ વાદ વિવાદ થાય તો આ વાદ વિવાદ નિવારણ કરીને આખરી નિર્ણય કોણ આપી શકે છે? તો એ છે સુપ્રીમ કોર્ટ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વિવાદ થાય તો એ વિવાદનો આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટ આપી શકે છે. ચલો, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટની જવાબદારી કોની હોય છે? આપણા એમપી થઈ જશે કે કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એમના વહીવટની જવાબદારી કોની છે? તો અહીં તમારો રાઈટ આન્સર છે આપણા રાષ્ટ્રપતિ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના અંતર્ગત આવે છે? આપણે પૂછાઈ ગયું કે લક્ષદ્વીપ જે છે એ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો એ આવે છે કેરળના કાર્યક્ષેત્રમાં. કેરળના હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે લક્ષદ્વીપ. નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે? અહેવાલોને તપાસે. ઓકે, અહીં અહેવાલ આવશે કે નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે? તો એ છે લોકલેખા સમિતિ. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. યાદ રાખો, લોકલેખા સમિતિ જે છે એ નિયંત્રક અને મહાલેખાના પરીક્ષકના અહેવાલોને તપાસે છે. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત કયા અનુચ્છેદમાં આપેલ છે? ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જાય છે. 51 થી લઈને 60 જેટલા અનુચ્છેદ છે ને જે રાષ્ટ્રપતિને લગતા છે એ તમારે ગોખી લેવાના. ડન. એકાદો ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને આવડવો જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત કયા અનુચ્છેદમાં આપેલી છે? તો રાઈટ આન્સર થઈ જશે તમારો અનુચ્છેદ 55. અનુચ્છેદ 55માં ચૂંટણીની રીત આપેલી છે. ડન. ચલો, 52માં તમને ખ્યાલ છે રાષ્ટ્રપતિ. 53માં ખ્યાલ છે રાષ્ટ્રપતિ એ જે છે એ ત્રણેય સેનાનો વડો હોય છે. ભારતના બંધારણમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ કયા અનુચ્છેદમાં છે? આપણા એમપી થઈ જશે કે ભારતના બંધારણમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ કયા અનુચ્છેદમાં આપેલી છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે 308 થી 323. ઓપ્શન એ તમારો સાચો જવાબ થઈ જશે કે 308 થી લઈને 323 સુધી ભારતના બંધારણના સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ આપેલી હોય છે. ચલો, લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? તો ખાતરી સમિતિ જે છે એ અધ્યક્ષને જવાબદાર હોતી હોય છે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે લોકસભામાં ખાતરી સમિતિ અધ્યક્ષને જવાબદાર હોય છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષને રાષ્ટ્રીય ચિહ્નનો દરજ્જો કોણ આપે છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો. પૂછાઈ શકે છે એક્ઝામમાં કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ હોય તો એ રાષ્ટ્રીય પક્ષને રાષ્ટ્રીય ચિહ્નનો દરજ્જો કોણ આપી શકે છે? તો એ ચૂંટણી પંચ આપતું હોય છે. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે રાષ્ટ્રીય ચિહ્ન આપવાનો દરજ્જો ચૂંટણી પંચને હોય છે. ડન. ચલો, કયું જોડ ખોટું છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન 2 કલાકમાં તમને આવું પૂછાઈ શકે છે કે આ ટાઈપના ક્વેશ્ચનો તમને પૂછાઈ શકે છે કે કયું જોડ ખોટું છે? તો લોકસભા 81, નાણાં પંચ 280, ચૂંટણી પંચ 342 અને નાણાકીય નિવેદન 212. તો ચૂંટણી પંચ 242 આ જે સેન્ટેન્સ છે ઓપ્શન સી એ ખોટું આપેલું છે એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી. ડન છે. ચલો, ક્યારે મીઠા અવલણીને ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જાહેર કરવામાં આવી? ક્યારે મીઠાઓની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જાહેર કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે 2009માં. ડન. ચલો, બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? મોસ્ટ એમપી આપણે આગળ એમની જે કલમો છે એ જોઈ ગયા. ઓકે, તો અહીં ડાયરેક્ટ ભાગ પૂછી લેવામાં આવ્યું. તો કયો ભાગ છે? ફટાફટ જવાબ આપો કે ભારતના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? તો ભાગ નંબર 14માં. અનુચ્છેદ હતો 308 થી લઈને 323 સુધી. ડન.
ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદો એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદો એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર છે? તો 9મી અનુસૂચિ ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. હવે તમે અહીં એક વાત નોટ ડાઉન કરી લો કે 1 થી લઈને 12 જેટલી અનુસૂચિ 1 થી લઈને 12 જેટલી અનુસૂચિ તમને બધી આવડતી હોવી જોઈએ. ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં એસટી અથવા તો એસસી એસટી અંગેની નિયંત્રણ માટેની જોગવાઈ છે? આઈએમપી થઈ જશે કે ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં એસસી એસટી અંગેની નિયંત્રણ માટેની જોગવાઈ છે? તો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો 5મી અનુસૂચિ ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે બંધારણની 5મી અનુસૂચિમાં એસટી અને એસસીના નિયંત્રણ માટેની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? આ તો મોસ્ટ આઈએમપી છે, આવડવું જોઈએ. ઓકે, 3 સ્ટાર લાગી જાય અને તમને આવડવું જોઈએ કે ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો ભાગ 17માં ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે ભાગ 17માં રાજભાષા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી છે? સંઘીય કારોબારીની વ્યાખ્યા તો ભાગ નંબર 5માં ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, જો ભારત સંઘના નવા રાજ્યોનું સર્જન કરવું હોય તો કયા અનુસૂચિમાં સુધારો થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો કે જો ભારત સંઘના નવા રાજ્યોનું સર્જન કરવાનું હોય તો કયા અનુસૂચિમાં સુધારો થાય છે? તો પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવામાં આવે છે. ડન છે. ચલો, રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? આપણા એમપી થઈ જશે કે રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ છે? તો જેવી રીતે આપણા નીતિ આયોગના અધ્યક્ષ હોય છે આપણા વડાપ્રધાન, એ જ રીતે રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ પણ આપણા વડાપ્રધાન હોય છે. અહીં તમારો એ રાઈટ આન્સર થઈ જશે. ચલો, નાગરિકતા નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને પ્રાપ્ત થયેલ છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો કે નાગરિકતા નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને પ્રાપ્ત થયેલ છે? તો એ છે તમારા કેન્દ્ર સરકાર. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, કઈ રીતને વ્યક્તિગત સ્વતંત્રનો પાયો ગણવામાં આવે છે? મોસ્ટ આઈએમપી 5 જેટલી રીત આપેલી છે આપણા અનુચ્છેદ 32 એટલે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 32માં 5 જેટલી રીત આપેલી છે. આ બધી જ રીત તમને આવડતી હોવી જોઈએ. ચલો, કઈ રીતને વ્યક્તિગત સ્વતંત્રનો પાયો આપવામાં આવ્યો છે? તો એ છે હેબિયસ કોપર. હેબિયસ કોપર જે રીત છે એને વ્યક્તિગત સ્વતંત્રનો પાયો આપવામાં આવ્યો છે. ચલો ફટાફટ જોઈશું. ભારતીય નાગરિકને હાલમાં કેટલી સ્વતંત્રતાઓ પ્રાપ્ત થયેલ છે? ભારતીય નાગરિકને હાલમાં કેટલી સ્વતંત્રતાઓ પ્રાપ્ત થયેલ છે? તો 6 જેટલી. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, જો આપણા વિડીયો ગમતા હોય ને વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે અને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય એણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે. ડન છે. ચલો, અહીં મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો છે જે તમારી 2 કલાકની જે એક્ઝામ છે એ ટાઈપનો ક્વેશ્ચન છે. અમુક જોડકાઓ આપેલા છે તો એ જોડકાઓમાં તમારું કયું જોડકું રાઈટ છે, ઓકે, ઓપ્શનમાં કયું જોડકું રાઈટ છે તમારે ચેક કરવાનું થશે. તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. તમારે અહીં બધું મેચ કરી લેવું કે કઈ રીતે આવે છે. ડન. ચલો, નાગરિકતા મેળવવાની કેટલી રીત છે? તો નાગરિકતા મેળવવી હોય તો એની ટોટલ 5 જેટલી રીત આપેલી છે, જેમાંથી તમારે જન્મ દ્વારા, વંશજથી, નોંધણીથી, ડન, આવી રીતના 5 જેટલી ટોટલ રીત આપેલી છે નાગરિકતા મેળવવાની. સંસદીય પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લીધી છે? જો આવા ક્વેશ્ચનો છે ને આઈએમપી થઈ જતા હોય કે સંસદીય પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો સંસદીય પ્રણાલી જે છે એ આપણે ઇંગ્લેન્ડ પાસેથી લીધી છે. યાદ રાખવાનું, સંસદીય પ્રણાલી ઇંગ્લેન્ડના દેશમાંથી. આર્યલેન્ડ પાસેથી આપણે શું લીધું છે? તો રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. રાજનીતિના
માર્ગદર્શન સિદ્ધાંતો જે છે એ આપણે આર્યલેન્ડ પાસેથી લીધા છે. ચલો, ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન જે ડૉક્ટર અથવા તો ડી ઉદયકુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું, જે ભારત સરકારે કયા દિવસે સ્વીકાર્યું હતું? આ ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો 3 સ્ટાર વાળો થઈ જાય. ડન, કારણ કે પૂછાઈ ગયેલો છે અને હવે પાછો પણ પૂછાઈ શકે છે. આમાં તમારે 2 જેટલા ક્વેશ્ચન થઈ ગયા કે ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવ્યું? તો ડી ઉદયન કુમાર દ્વારા. ડન, અને ભારત સરકારે કયા દિવસે સ્વીકાર્યું છે? આનો જવાબ તમારે આપવાનો છે. તો અહીં તમારો રાઈટ આન્સર છે 15 જુલાઈ 2010માં. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે 15 જુલાઈ 2010માં ભારત રૂપિયાનું જે પ્રતીક છે એ સ્વીકારવામાં આવ્યું છે. નહેરુ રિપોર્ટ કઈ સાલમાં તૈયાર કરાયો હતો? આ તો હાવ સિમ્પલ છે કે નહેરુ રિપોર્ટ જે છે એ કઈ સાલમાં તૈયાર કરાયો? તો 1928માં તૈયાર કરાયો હતો. નહેરુ રિપોર્ટ 1928માં તૈયાર થયો. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કેબિનેટ મિશનના સભ્યોમાંથી નીચેના પૈકી કોણ ન હતું? ક્વેશ્ચન તમારે એક્ઝામમાં ધ્યાનથી વાંચવાના છે પહેલાં, ઓકે, અને પછી તમારે એનો જવાબ આપવાનો છે કે કેબિનેટ મિશન જ્યારે ભારત આવ્યું ત્યારે ટોટલ 3 જેટલા સભ્યો હતા. ઓકે, તો આ 3 જેટલા સભ્યોમાંથી નીચેનામાંથી એક એવા સભ્ય છે જેનો સમાવેશ થતો નથી. તો એ કયા વ્યક્તિ હતા? તો લોર્ડ લિથિંગો. ઓપ્શન સી તમારો સાચો જવાબ થઈ જશે. જ્યારે આપણે એમના અધ્યક્ષની વાત કરીએ તો એ હતા એવી એલેક્ઝાન્ડર, આઈ થિંક એવી એલેક્ઝાન્ડર જે હતા એમના અધ્યક્ષ હતા. ડન છે. ચલો, બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? તો 13 જેટલી સમિતિ રચવામાં આવી હતી. ડન છે. ચલો, બંધારણ રચવા માટે ખરડા સમિતિના કુલ કેટલા સભ્યો હતા? તો 7 જેટલા સભ્યો હતા. અને એના જે અધ્યક્ષ હતા એ તમને બધાને ખબર છે કે અધ્યક્ષ હતા એ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડન. અને બીજા 6 જેટલા તમને યાદ હોય સભ્યો, ખરડા સમિતિના સભ્યો, તો તમે કોમેન્ટ કરી શકો છો. બંધારણની કલમ 8 મુજબ સૌપ્રથમ કેટલી ભાષાને માન્યતા અપાઈ હતી? તો 14 જેટલી ભાષા. બંધારણની કલમ 8 મુજબ સૌપ્રથમ કેટલી ભાષાને માન્યતા અપાઈ છે? તો 14 જેટલી ભાષાને માન્યતા અપાઈ છે. ચલો, બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? હાવ સિમ્પલ ક્વેશ્ચન છે, અથવા તો એકદમ નબળો ક્વેશ્ચન છે કે બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ખરડા સમિતિના અધ્યક્ષ તો એ પણ આવશે આપણા ભીમરાવ આંબેડકર. દુનિયાનું સૌથી લાંબુ બંધારણ કયા દેશનું છે? આ એમપી થઈ જશે, નોટ ડાઉન કરી લેજો. દુનિયાનું સૌથી લાંબુ બંધારણ કયા દેશનું છે? તો આપણા ભારત દેશનું છે. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, બંધારણ અનુસાર કેન્દ્ર સરકાર અનેક પ્રકારના કર એકત્રિત કરે છે જેને રાજ્ય સરકાર સાથે વહેંચણી કરવી પડે. આ કરોમાં રાજ્યોનો હિસ્સો નિશ્ચિત કરવાનો બંધારણ અધિકાર કોના દ્વારા આપવામાં આવે છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન. એકવાર પાછો હું વાંચું છું, તમે પાછો ધ્યાનથી સાંભળો કે બંધારણ અનુસાર કેન્દ્ર સરકારે અનેક પ્રકારના કર એકત્રિત કરે છે. ઓકે, કેન્દ્ર સરકાર અનેક પ્રકારના કર એકત્રિત કરતું હોય છે જેને રાજ્ય સરકાર સાથે વહેંચણી કરવી પડે છે. આ કરમાં રાજ્યોનો હિસ્સો નિશ્ચિત કરવાનો બંધારણીય અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો એ છે નાણાં પંચને. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, ભારતના બંધારણમાં સંઘ અને રાજ્યોની હેઠળની સેવાઓ બાબતની જોગવાઈ કયા ભાગમાં દર્શાવેલી છે? ભારતના બંધારણમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓની બાબત છે એ બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે? તો આનો જવાબ તમારે આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો, 14 આવશે કે પછી 15 આવશે? ફટાફટ કોમેન્ટ કરો. હું 14 જોડે જાઉં છું કે 14મા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓને આપવામાં આવેલી છે. તમારે કોમેન્ટ કરવાનું ફરજિયાત બનશે. ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું પદ એ ખાલી જગ્યા છે. ભારતનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું પદ છે એ ખાલી જગ્યા છે. તો રાઈટ આન્સર છે કે ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું પદ જે છે એ બંધારણીય છે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ભારતનું બંધારણ કેટલા દેશના બંધારણનો અભ્યાસ કરીને ઘડવામાં આવ્યું છે? આઈએમપી થઈ જશે.
કે ભારત દેશનું જ્યારે બંધારણ બનતું હતું ત્યારે આપણે એડિશનલ 60 જેટલા દેશના બંધારણનો અભ્યાસ કર્યો છે. ઓકે, અને ટોટલ ખર્ચો જોવા જઈએ તો 64 લાખ રૂપિયા જેટલાનો ખર્ચો કર્યો છે. ઓકે, ટોટલ 63 લાખ સમથિંગ છે, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં 64 લાખ રૂપિયા લઈશું. ડન. ચલો, ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો. આપણા ભારત દેશનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો. તો એ છે સત્યમેવ જયતે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે છે. કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન થઈ જશે, નોટ ડાઉન કરી લીધો. 3 સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે કયા વડાપ્રધાને જુલાઈ 1969 જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું છે? તો એ હતા આપણા ઇન્દિરા ગાંધી. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ બીજા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ડન. અને થોડુંક આપણે ફેક્ટ લઈને આવતા હોઈએ છીએ, તો ફટાફટ આપણે ફેક્ટ જે છે એ વાંચી લઈએ અને તમે નોટ ડાઉન કરી લો. કયા બંધારણીય સુધારા અંતર્ગત હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક મર્યાદા 60થી વધારીને 62 કરાઈ? તો યાદ રાખવાનું છે 15મો બંધારણીય સુધારો 1963. 15મો બંધારણીય સુધારો 1963 દ્વારા જે હાઈકોર્ટના ન્યાયાધીશો એમની ઉંમર 60થી વધારીને 62 કરાઈ. ચલો, કયા બંધારણીય સુધારા અધિનિયમ અન્વયે સિંધી ભાષાને બંધારણીય ભાષાઓની 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો? તો આ તો આવડતું છે કે 21મો સુધારો 1967માં. કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મિલકત ધરાવતા અધિકારને મૂળભૂત અધિકારની યાદીમાંથી દૂર કરીને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યું? તો મૂળભૂત અધિકારને દૂર કરીને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો તો એ છે 44મો બંધારણીય સુધારો 1978. ડન છે. ચલો, કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મણિપુરી, નેપાળી અને કોંકણી બંધારણ માન્ય ભાષાની યાદીમાં સામેલ કરવામાં આવી? તો એ છે તમારો 71મો સુધારો 1992માં. ડન છે. તો મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.